मन हम जावे सात सात दिवसे एने तक्षक करण शेने ऋषि नार लाग्या एने श्राप मन हम जावे मन मा जाने के अमे सारा काम करिए ने उल्टानो बध्यो रे संताप मन हम जाविना उल्टानो बध्यो रे संताप मन हम जाविना। श्राप मळ्यो केवी रीते मळ्यो? साप नाख्यो गळामां। राजा तो मारते घोड़े निकળી ગયો છે, પોતાના રાજ્યમાં આવીને બેઠો છે, પણ આ બાજુ શૃંગી પુત્ર શમીક આવ્યો। નાનો એવો દીકરો છે, પોતાના બાપના ગળામાં સાપને જોયો ત્યાં ખબર પડી કોણ છે આ, કોણ એવો છે કે જે મારા બાપના ગળામાં સાપ નાખે? જે હોય તે કૌશિકી નામની નદી હાલી જાય છે। એ કૌશિકી નદીમાંથી આચમન ભરી અને ઋષિના દીકરાએ શ્રાપ મોઢામાંથી ઉચ્ચારી દીધો છે કે હે મારા બાપના ગળામાં સાપ નાખવા વાળા, તું જે હો, પણ આજથી 7મા દિવસે આ તક્ષક આ નાગનો અધિપતિ તને કરડશે અને તારું મૃત્યુ થશે। જા, શ્રાપ નીકળી ગયો મોઢામાંથી। આ બાજુ રાજા પરીક્ષિતને ખબર પડી કે એક ઋષિ કુમારે મને શ્રાપ આપ્યો, અને રાજા પરીક્ષિત આજ મુગટ પહેર્યો નથી ને એટલે હરખાણો બહુ। ઓહો હો, મને ઋષિ કુમારનો આશીર્વાદ મળ્યો, શ્રાપ નહીં। તમે જુઓ, મુગટ કાઢી નાખ્યો છે એટલે આ આશીર્વાદ મળ્યો છે। હવે તો 7 દિવસમાં તરી જવું છે। મીણ ઉપરથી જેમ પાણી હરીને પડી જાય એમ રાજાએ એક ક્ષણમાં રાજપાટ છોડી દીધા છે। અન્ન જળનો ત્યાગ કરી પાયો પ્રવેશન વ્રત ધારણ કરી અને ગંગાના ઘાટ ઉપર આવી અને રાજા બેસી ગયો છે। હવે કોઈ મને મુર્શિદ મળી જાય, કોઈ જોગી મળી જાય, કોઈ સંત મળી જાય કે જે મારું હવે દુઃખ દૂર કરે, આ 7 દિવસમાં મને મુક્ત કરી દે। मिले कोई ऐसा संत फकीर पहुंचा दे भवदरिया के तीर पहुंचा दे भवदरिया के तीर। હવે કોઈ એવો મળી જાય, કોઈ રે બતાવો મને જોગીડો, જોગી મારી કાયાનો ઘડનાર। હવે કોઈ સંત મળી જાય, મારું જહાજ ડૂબતું બચાવી લે। જોખમ ભરિયો જહાજ હમારો નાવી ઉતારી દેની જોખમ ભરિયો जहाज हमारो नावे उतारे आ करणी किनारो कोई तो बता दे, करणी किनारो कोई तो बता दे, ऐसो मिले सुरवीर पहुंचा दे भवदरिया के तीर। હવે કોઈ સંત મળી જાય, પણ ઋષિઓને ખબર પડી કે આજ અમારો રાજા આવ્યો છે પાયો પ્રવેશન વ્રત ધારણ કરીને, એટલે ઋષિઓના ટોળે ટોળા આવ્યા છે। અત્રિ, વશિષ્ઠ, ભૃગુ, પરાશર, વિશ્વામિત્ર, પરશુરામ, ગૌતમ, પીપલાદ, મૈત્રેય, અગસ્ત્ય, વ્યાસ, નારદ અને સુતજી બધા પધાર્યા છે। અને પરીક્ષિત રાજા જ્યાં સામે બેઠા અને પૂછ્યું છે કે મહારાજ, હવે મારા હાથમાં ખાલી 7 દિવસ છે। એક ઋષિ કુમારે મને એવો આશીર્વાદ આપ્યો છે કે આ 7 દિવસ મારું કાળ પણ કાંઈ વાંકું નહીં કરી શકે। જો દ્રષ્ટિ જો તમે, હા,
નરસિંહ મહેતાને જેલમાં પૂરીને પછી ભગવાને હાર પહેરાવ્યો ને, પછી નરસૈયાને કોઈએ પૂછ્યું તમને કેવું લાગ્યું? કહે છે મને બહુ સારું લાગ્યું. કેમ? તો કે એક તો મારા જાદવરાયનું જે જન્મ સ્થળ છે ત્યાં મને લઈ ગયો માંડળીક, અને પછી મારા હરીને હાથે મને હાર પહેરાયો. આવું સન્માન તો કોણ કરી શકે? આ દ્રષ્ટિકોણ છે. હા, એટલે રાજાને બહુ ગમ્યું છે. રાજા બધુંય છોડીને આવી ગયો છે. કહે છે મને મુનિ કુમારનો આશીર્વાદ મળ્યો છે. 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે, પણ 7 દિવસ તો કાળ પણ મારું કાંઈ બગાડી શકવાનો નથી. એટલા માટે હવે મને બતાવો કે 7 દિવસ મરણાસન્ન હોય એને શું કરવું અને શું ન કરવું. પ્રશ્ન રાજાનો જ્યાં પૂરો થયો, પણ ત્યાં તો ઉત્તર દિશામાંથી 1 કરોડ સૂર્ય જાણે હાલે પગે હાલી નીકળ્યા હોય. હા, અને એમાં લાખો ચંદ્રમાના પ્રકાશ ભર્યા હોય એવો કોઈ જોગીડો દેખાણો છે. રાજા હજી પ્રશ્ન પૂછે છે. આવી આવી અલખ જગાયો એને અમારે મેલે, ઉત્તર દિશાથી એક રમતો જોગી આવ્યો રે. આવ્યો કોણ છે આ જોગી? સંન્યાસીના દંડ જેવું સીધું શરીર છે, પેટમાં ત્રિવલીના નિશાન છે, 16 વર્ષની ઉંમરનો બાળ જોગી છે. મૂછનો દોરો ફૂટ્યો નથી કારણ કે નિત્ય કિશોર છે. લાંબા વાળ છે, કાનમાં કુંડળ છે, અણીદાર નાસિકા છે, પગમાં પાદુકા પહેરી છે, એક પોતડી છે ને હાથમાં દંડ છે, એક હાથમાં કમળ છે, કમંડળ છે, આસનને બગલમાં દબાવ્યું છે ને આવ્યો છે જોગીડો. વાલીડા રે મારા સતકેરી સુયોને જરકસી જા મારે. કેવો છે જોગી? સત્યની સોયથી જેણે પોતાના વસ્ત્રને સીવ્યા છે. એ જીણે ખલતો રે ખૂબ બનાયો, એ જીણે ખલતો રે ખૂબ બનાયો, બેની અમારે મહેલે ઉત્તર દિશાથી એક રમતો જોગી આવ્યો રે. વાલીડા રે મારા હાલ્યો આવે છે હળો હળો. પેરણ પિતાંબર ને કેસરિયા વાઘારે. વાલીડા રે મારા પેરણ પિતાંબર ને કેસરિયા વાઘારે. કેસર ભીનો તિલક લગાયો, એ જોગીને કેસર ભીનો તિલક લગાયો, બેની અમારે મેલે ઉત્તર દિશાથી એક રમતો જોગી આવ્યો રે. जोगीड़ा આવ્યો તો ખરો. जंगल में जोगी हंसता है बसता है, कभी हंसता है तो कभी रोता है, પણ દિલ ના કભી इसका फंसता है એવો જોગીડો છે. વાલીડા રે મારા ઈ રે જોગીડા ને એને જન્મ મરણ જેવું કાઈ નથી. જન્મ મરણ ના વેરે સનાતન છે એવો જોગી છે. નહીં રે આયો ને નહીં જાયો, એ જીને નહીં રે આયો ને નહીં જાયો.
બેની અમારે મહેલે ઉત્તર દિશાથી એક રમતો જોગી આવ્યો રે. એક કરોડ સૂર્યને પોતાના કપાળમાં પૂરીને જોગીડો આવ્યો છે. જોયું પણ તારા કે તેજ એ ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો, બાદલ છાયો પડ્યો રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં, માંગન આયો. चंचल नारी को नैन छुपे नहीं, प्रीत छुपे नहीं, पीठ बतायो. कवि गंग कहे सुन शाह अकबर कर्म छुपे नहीं, भभूत लगायो ने कर्म छुपे नहीं, भभूत लगायो ए जिए नहीं रे आयो ने नहीं जायो. બેની અમારે મેલે તારાના તેજમાં જેમ ચંદ્ર છુપાઈ નહીં એવી રીતે આ જોગીડો આવ્યો છે. ઉત્તર દિશાથી એક રમતો જોગી આવ્યો. મોટા મોટા ડગલા ભરતો આવે છે. જાણે એમ લાગશે કે આ માયાને પોતાના હાથ ઉપર ધારણ કરીને માયાને રમાડતો રમાડતો હાલ્યો આવતો હોય એવો જોગી છે. વાલીડા રે મારા ભમર ગુફામાં એણે આસન વાળ્યા રે. આગના ચક્રમાં મતીને સ્થિર કરી પોતાના ડગલાની આગળ 3 ડગલા સુધી ધરતીને નિહાળતો જોગી આલ્યો આવે. અનહદ નાદ બજાયો. શંકરનો અવતાર છે. જાણે ભગવાન ભોળોનાથ ખુદ હાલ્યો આવતો હોય. નમામિ સમીસાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમ આકાશ વાસમ ભજેહમ ગિરા જ્ઞાન ગોતિત મિશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલુ ગુણાગાર સંસાર પારમ નતોહમ તુષારાદ્રી ચંકાશ ગૌરમ ગંભીરમ મનોભૂત કોટિ પ્રભાસે શરીરમ સ્ફુરન મૌલિ કલ્લોનિની ચારુ ગંગા લસત ભાલ બાલેન્દુ કંઠે ભુજંગા ચલત કુંડલમ ભૂસુ નેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલમ મૃગાધેશ ધર્માંબરમ મુંડમાલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામિ પ્રચંડમ પ્રપુષ્ટ પ્રગલ્ભમ પરેશમ અખંડ મજમ ભાનુ કોટિ પ્રકાશમ ત્રય શૂલ નિર્મૂલનમ શૂલપાણે ભજેહમ ભવાની પતિ ભાવગમ્યમ કલાતીત કલ્યાણ કલ્પાંતકારી સદા સજ્જનાનંદ દાતા પુરારી ચિદાનંદ સંદોહ મોહાપહારી પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રભુ મન્મથારી ન યાવત ઉમાનાદ પાદાર વિંદે ભજમતી હલોકે પરેવા નરાણામ ન તાવત સુખમ શાંતિ સંતાપ નાશમ પ્રસિદ્ધ પ્રભો સર્વભૂતાદિવાસમ ન જાનામિ યોગમ જપમ દેવ પૂજા નતો હમ સદા સર્વદા શંભુદુભ્યમ જરા જન્મ દુઃખોદ તાતપ્યમાનમ પ્રભુ પાહી આપન્ન મામીશ શંભો. એવો ભગવાન ભોળાનાથનો દૂત જાણે હાલતો હોય કેવો લાગે છે. જી એને અનહદના ઓમ નમઃ શિવાય નો નાદ કરતો આવે છે જોગીડો. બેન અમારે મહેલે ઉત્તર દિશાથી એક રમતો જોગી આવ્યો રે. એક જણો ઉભો થાય એમ આખી સંતોની સભા એક 16 વર્ષના બાળક માટે ઉભી થઈ. રાજા પરીક્ષિતનું બાવડું પકડીને કીધું કે હવે આના પગમાં પડી જા. તારામાં જો તાકાત હોય તો આ જોગી એવો છે કે તને પાર ઉતારશે. આ જોગીની સામે પ્રશ્ન મૂકી દે. અને રાજા પરીક્ષિતે તેથી સુખદેવજીને ઊંચા આસન ઉપર બેહાડી પગમાં પડીને રાજા પરીક્ષિતે એટલું પૂછ્યું હતું, મહારાજ હવે મરણાસન્ન છું, 7 દિવસમાં મારું મૃત્યુ છે. હવે મારે શું કરવું અને શું ન કરવું? પણ સુખદેવજી કાંઈ જવાબ આપે પહેલા ભાગવતે સુખદેવનો પરિચય આપ્યો છે. કોણ છે સુખદેવ? વિચારજો બરાબર. વાત ક્યાંથી ઉપાડીશ? એક વાત કરીને કથાને વિરામ તરફ લઈ જઈશ. પણ સુખદેવ કોણ છે? વાતને ઉપાડી છે. કૈલાસ પર્વત ઉપર એક અમર ગુફામાં ભગવાન ભોળોનાથ અને પાર્વતી બેઠા છે. અને ત્યારે ભગવાન ભોળોનાથ પાર્વતીજીને અમર કથા કહે છે.
પણ જો કોઈ સાંભળી જાય તો અમર બની જાય. એટલે આજુબાજુમાં જોઈ લીધું, કોઈ છે નહીં, પણ એક અડધું મરી ગયેલું પોપટનું બચ્ચું, એનું ઈંડું છે એક કોતરમાં ગુફામાં પડ્યું છે. પણ અમર કથા સાંભળી, એ બાળક, એ પોપટના બચ્ચામાં ચેતન આવ્યું છે. પાર્વતીજી તો હુઈ ગયા વાત સાંભળતા સાંભળતા, પણ એના બદલે ઓલું પોપટનું બચ્ચું હોકારા ભણે છે. ભગવાન શંકરે જોયું કે આ કોણ હોકારા દે છે, અને ત્યારે ભગવાન શંકરે જોયું ત્યાં તો પોપટનું બચ્ચું બની ગયું હતું. ભગવાન શંકર ત્રિશુળ લઈને પાછળ દોડ્યા, પણ ભગવાન શંકરની ખબર છે કે આણે અમર કથા સાંભળી લીધી છે, હવે તો આ નિત્ય કિશોર અવસ્થામાં જીવશે, આને કોઈ દી મોત નહીં સતાવે, કોઈ દી વૃદ્ધાવસ્થા નહીં સતાવે. એ પોપટનું બચ્ચું છે એ ઉડીને ગયું ને પાછળ શંકર પડ્યા છે. પણ ભગવાન શંકરની હામું જોતું જોતું ગયું એટલે શંકર જેવો જોગી થયો છે. રામ જાતિ રાઘવા, પણ કૃષ્ણ જાતિ આહિર. બ્રહ્માજી જાત કુંભાર કી, પણ મારો શંકર જાત ફકીર. એ ફકીરની જાતિ એવો આજ સુખદેવજી બન્યો છે. પણ કેવી રીતે કહે છે, એ પોપટના બચ્ચામાંથી સરસ્વતી નદીમાં પડ્યું, ત્યાંથી જળનું ફોરું બની અને વ્યાસના પત્ની અરણી દેવીના ઘડામાં ગયું, ત્યાંથી એના મુખ વાટે ગયું, અને એના પેટમાં જે ગર્ભ રહ્યો છે એમાંથી જેનો જન્મ થયો એ સુખદેવજી છે. 16 વર્ષ સુધી પોતાના માતાના ગર્ભમાંથી બહાર નીકળ્યા નહીં. એટલે બધાએ એને સમજાવ્યા કે હવે બહાર નીકળી જાઓ, કારણ કે હવે તો ઘણો સમય થયો. પણ ભગવાનની સાથે કહે છે, ભગવાનને બોલાવો, એ મારી હારે કોલે બંધાય કે મારી માયા તને અસર નહીં કરે તો બહાર આવું. ભગવાન કોલે બંધાણો, ગર્ભાવસ્થામાં દર્શન આપ્યા, અને ભગવાન સુખદેવજીનો 16 વર્ષની ઉંમરે જન્મ થયો. પણ જન્મતા વેત હજી જનોઈ દીધી નથી, ત્યાં ભાગ્યો છે. ભાગ્યો એનો બાપ વ્યાસ પાછળ દોડ્યા, કાલે આપણે જોઈ કથા. એ દોડતા દોડતા જાય છે અને રસ્તામાં નદી આવી, વાત સાંભળજો. અને 16 વર્ષનો દીકરો નીકળે છે. સ્ત્રીઓ વસ્ત્ર વિનાની સ્નાન કરે છે, પણ કોઈ સ્ત્રીએ પોતાના અંગ ઉપર કપડું ન ઢાંક્યું. 60 વર્ષનો બાપ વ્યાસ નીકળ્યો, બધી સ્ત્રીઓએ પોતાના અંગને ઢાંક્યા. ત્યારે વ્યાસે સ્ત્રીઓને પૂછ્યું છે, બેન, હે માતાઓ, મારો દીકરો તો જુવાન છે, એને જોઈ અને તમે વસ્ત્ર ન ઢાંક્યું, હું તો હાવ ગરઢો છું, કેમ તમે વસ્ત્ર ઢાંકી લીધું? ત્યારે એ માતાઓ કહે છે કે હે વ્યાસ, તને એટલી તો ખબર છે ને કે આ જગતમાં કોણ સ્ત્રી છે અને કોણ પુરુષ છે? તો કે હા, તારા દીકરાને એ ખબર નથી કોણ પુરુષ છે અને કોણ સ્ત્રી છે. એ કક્ષાનો એ મહાપુરુષ છે. વ્યાસે એટલું કીધું, બેટા તારે જાવું હોય તો જા, પણ એક વાત યાદ રાખજે, ગુરુ કરવા હોય તો મહારાજ જનકને કરજે. એ સુખદેવજી નીકળ્યા છે, પણ મિથિલામાં ગયા. 3 દિવસ સુધી મહારાજ જનક રંગરાગમાં પડ્યા છે. સુખદેવને શંકા નથી પડી કે આ રંગરાગમાં પડ્યો એ મારો શું ગુરુ થઈ શકે? કીધું ના, મારા બાપે કીધું હોય તો પરમ કલ્યાણ હોય. એ 3જા દિવસે મહારાજ જનકે બારણા ઉગાડ્યા અને બોલાવ્યા સુખદેવજીને અંદર અને પૂછ્યું, સુખદેવજી? તો કે હા. શું જોયું રસ્તામાં? મહારાજ, સાકરની દુકાનો હતી. એમ? તો કે હા. વેચનાર કોણ હતા? સાકરના પૂતળા હતા. ખરીદનાર કોણ હતા? સુખદેવજી જવાબ આપે છે, એ સાકરના પૂતળા હતા. અત્યારે શું જોવો છો? કહે છે સાકરનો મહેલ છે. એની અંદર શું જોવો છો? એક સાકરનું પૂતળું બીજા સાકરના પૂતળાને કંઈક વાતો કરે છે, અને પ્રમાણપત્ર આપ્યું છે કે તારે કોઈ ગુરુની જરૂર નથી, પણ કોઈ પૂછે તો કહેજે જનક મારો ગુરુ છે, જા, બાકી તું તો જન્મમાંથી સિદ્ધ થઈ ગયેલો મહાપુરુષ છો. આવા સુખદેવજી છે. એક પ્રશ્ન મહારાજ જનક કે તને પૂછી લો દીકરા? તો કે હા. આ જગતમાં નકામામાં નકામી વસ્તુ કઈ છે? સુખદેવજી કહે છે, આ દેહમાંથી પ્રાણ નીકળી ગયા પછી જેટલો નકામો છે એટલું નકામું આ જગતમાં કઈ નથી. પ્રમાણપત્ર લઈ અને સુખદેવજી નીકળ્યા છે. ભાગવત ભણાવવું છે બાપને, પણ સુખદેવજી ભણે એવો દીકરો નથી. એટલે શું કર્યું? સુખદેવજી જે રસ્તા ઉપરથી નીકળે ને ત્યાં સેવકોને, એના શિષ્યોને વ્યાસ મૂકી દે અને ત્યાં જઈ અને મંત્ર બોલે. સુખદેવજીને એમ થાય આ કોના મંત્ર છે? સુંદર મંત્ર હોય. શિષ્ય બોલે, સુખદેવજી નીકળે એટલે શિષ્ય શરૂ કરે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણકારમ બિભ્રદવા
संकनक कपीशं वैजयन्ती च मानम् रन्ध्राभरेणो अधर सुधया पूरयन गोप वृंदे। કહે છે કોણ છે આ બરહા પીડમ? મોરપીછ નો મુગટ છે, નટવર વપુ વાંકો થઈને ઉભો છે, કર્ણયો કર્ણિકારમ કાનમાં કરણના ફૂલ નાખ્યા છે. કોણ છે આ મહાપુરુષ? શિષ્યો કહે છે આ તારા પિતાએ જ લખ્યું છે, ભાગવત શાસ્ત્ર છે, એને સાંભળ. તો એમાં મહાપુરુષનું વર્ણન આવે છે. અને પોતાના બાપની પાસે ગયા, ભાગવત ભણ્યા છે, આજ પરીક્ષિતની સામે ઊભા રહ્યા છે. બે જણા દિલથી મળે તો મિજલસ છે મરીજ, દિલ વગરના હજારોની સભા અમે કહેતા નથી. આજ બે રાજા પરીક્ષિત અને સુખદેવજી હામાં બેઠા છે. જગતની તમામ ચેતનાઓએ કાન ઊંચા કર્યા. શું બોલશે સુખદેવજી? પણ નજર ને નજર से मुलाकात कर ली, रहे दोनों खामोश और बात कर ली. हमें आंखों મળી ગઈ. ત્યાં તો કાંટા હોય તો એ ખુશ્બુ આવે, એવા ગુલાબના ફૂલ બની જાય. એમ રાજા પરીક્ષિત મહેકવા મળ્યો છે. સુખદેવજી પોતાનું મુખમાંથી અમૃત વાણી વહાવે એની રાહ જોઈ ચેતનાઓ બધી સ્તબ્ધ બની છે. અને સુખદેવજી ઊંચા આસન ઉપર બેઠા છે. અને પહેલો શબ્દ સુખદેવજીએ પોતાના મુખમાંથી નીકાળ્યો છે. વર્યાન એશતે પ્રશ્ન કૃતો કહિતો નૃપ. હે રાજા, તે બહુ અદ્ભુત અને વિશિષ્ટ પ્રશ્ન પૂછ્યો છે. મરણ માટે જે માણસ તૈયાર થઈ જાય છે એને શું કરવું? રાજા, કોઈ મરણનું વિચારતા નથી, કાલ કરે છે, ભગવાનનું ભજન કરતા નથી, ત્યાં કાળ આવી જાય છે. પણ હવે મારે તને મરતા શીખવાડવું છે રાજા. એ વિદ્યા શીખવાડવી છે. એ વિદ્યા સુખદેવજી શીખડાવશે. પણ આવતીકાલે સવારે 9:30 કલાકની કથામાં આપણે જોશું. બપોરે શક્ય હશે તો કપિલ ભગવાનના પ્રાગટ્ય સુધી જાશું, અને સાંજે શક્ય હશે તો ભગવાન નૃસિંહના પ્રાગટ્ય સુધીની કથા લેશું. અત્યારે કથાને વિરામ આપવું એ પહેલા ભગવાન સુખદેવજીનું અહીંયા પ્રાગટ્ય થયું છે. ભગવાન સુખદેવજી શિવનો દૂત છે. ભગવાન ભોળોનાથ જાણે આવતો હોય મલકતો એવો નટરાજ છે સુખદેવજી, એવો જોગી છે સુખદેવજી. એટલા માટે એમને યાદ કરી, એમનું સંકીર્તન કરી અને પછી આપણે કથાને વિરામ તરફ લઈ જઈએ. રાવણ લખે છે કે કેવો ભગવાન શંકર લાગે છે જ્યારે ભગવાન તાંડવ નાચતો હોય ત્યારે. અને આપણી સૌરાષ્ટ્રની પરંપરા તમને ખબર છે. ભબ કે ગણ ભૂત ભયંકર ભૂતળનાથ યજંકર તૈનક તૈ ભણ કે તણ. ભબ કે ગણ ભૂત ભયંકર ભૂતળનાથ યજંકર તૈનક તૈ ભણ કે તણ. યંબર બધાઈ યંબર જંકર જંકર પાવગતે ડમરોઈ ડંકર બાહ ડંકર શંકર તે કૈલાસ રે. પર મે હર મોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે. जटाटवी गलत जलत प्रवाह पावित स्थल कलेवलम यलंबितां भुजंग तुंग मालिका डमर 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 निनाद वय वय चकार चंड तांडव तनो तुना शिवा शिवा चकार चंड तांडव तनो तुना शिवा शिवा. भाल रंग की तरंग माल विमल नीर गाजे. विमल नीर गाजे लाल लाल चंदन की भोरी बाल कुमकुम सिंदूर गुलाल देवर साजे. कुंडन की कंठ माल स्फटिक जाल रुद्र माल निसद हृदय कुशाल हर दयाल राजे. हर दयाल राजे बम 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 डमरू बात नाद वेद स्वर सुनाद शंकर
शंकर महाराज याद तांडव नाचे भोले महाराज आज तांडव नाचे ब्रह्मा ब्रह्मनिलीन पनिर्जरी विलोलवी चिवल्लरी विराजमान मूर्धनि जगत 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 जवल्ल लाट पाट पावके किशोर चंद्रशेखर रति प्रतीक्षणं मम किशोर चंद्रशेखर रति प्रतीक्षणं मम गणभूत भयंकर भूतलनाथ जंगर तन कुटे पड़के तन यमर पताई यमर जंकर जंकर पावक डमरुय डंकर बाहक डंकर पालन काम प्रजालन राज करे राधरेन्द्र नंदिनी विलास बंधु बंधुरा सुरत कांत संतति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापति क्वचि दिगंबरे मनो विनोद में तु वस्तुनि क्वचि दिगंबरे मनो विनोद में तु वस्तुनि जंग पिंगल अद्भुत मणि प्रभा कदम्ब कुंकम प्रलिप्त दिग्वधू बदंत सिंधु रसपुरत वधुतरीय में दुरे मनो विनोद मद्भुतम विभर्त भूत भर्तरी मनो विनोद मद्भुतम विभर्त भूत भर्तरी जटाटवी गलत जलत प्रवाह पावित स्थल गलेवलम यलंबितां भुजंग तुंग मालिका डमर 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 निनादव डमरवय चकार चंड तांडव तनोतन शिवा शिवा चकार चंड तांडव तनोतन शिवा शिवा चकार चंड तांडव तनोतन शिवा शिवा આવો ભગવાન ભોળોનાથ છે એ સુખદેવના રૂપમાં છે અને આવા ભગવાન ભોળાનાથનું આપણે દર્શન કરીએ સુખદેવજીનું દર્શન કરીએ ત્યારે આપણી ભીતરમાંથી લહેર જ વછૂટે આનંદ જ વછૂટે અને એ આનંદમાં આપણે સૌ નાચીએ એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરવી છે કથાને વિરામ તરફ લઈ જવી છે આપણે બધા સાથે ભાવથી जय जय श्री राधे 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 श्री वृंदावन बिहारी भगवान की जय ओम नमः पार्वती पतये हर हर महादेव निवेदयामि गायत्री मंत्रेण नैवेद्यं संप्रोक्षयेदः ओम भूर्भुवः स्वः ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् धेनवा अमृतिकृत्यः ग्रासमुद्रां प्रदर्शयः ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा मध्ये पानीयं समर्पयामि उत्तरापोषणं समर्पयामि मुख प्रक्षालनं समर्पयामि हस्तो प्रक्षालनं समर्पयामि करोदवर्धनार्थे गन्धं समर्पयामि मंगलनिराञ्जनं ज्वालामालिन्ये नमः गन्धाक्षपुष्पाणिं समर्पयामि रिमितिप्रज्वाल्यः नम इति सम्पूज्य मंगलनिराञ्जनं हेलो हेलो ओम जय काना काला प्रभु जय काना काला मीठी मोरली वाला मधुरी मोरली वाला गोपी ना प्यारा ओम जय काला
कामण बहु कीधा धोवल कामण बहु कीधा माखन चोरी मोहन माखण चोरी मोहन चित चोरी लीधा जय काना काड़ा नंद यशोदा घेर वैकुंठ उतार्या वाले वैकुंठ उतार्या कालिय मर्दन की कालिय मर्दन की धा